ઉદ્દેશ્યથી જ અમે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન અમદાવાદમાં તારીખ 22 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગે ગોઠવ્યું છે અને આ આયોજનના માધ્યમથી અમે તમામ 31% ક્ષત્રિયો, એમાં ગરાજદાર, કાઠી, કારડિયા, નડોદા, હાથી, મૈયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજ તમામને અમે ત્યાં એક મંચ ઉપર ઉપસ્થિતિ આપવા માટે કાર્ય કરી રહ્યા છીએ। આજે આપ સૌને આમંત્રિત કરવા આવ્યા છીએ કે 22 તારીખે આપનું આયોજન છે, સમાજનું આયોજન છે, ક્ષત્રિયોનું આયોજન છે, કારણ કે આ ક્ષત્રિય સમાજે ઘણા બધા પ્રહારો સહન કર્યા છે। તમે જોયું હશે લોકસભા ચૂંટણી વખતે આપણી ક્ષત્રિયની અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યો, એટલે આપણે ટિકિટ રદ કરવાની માંગ કરી। શું માંગ કરી કે ભાઈ એ વ્યક્તિની તમે ટિકિટ રદ કરો, પરંતુ ટિકિટ રદ થઈ ના થઈ। હવે ટિકિટ રદ પણ ના થઈ અને વ્યક્તિ જીતી ગયો અને આપણે પાર્ટી સામે પડ્યા, પાર્ટી પણ જીતી ગઈ, ગુજરાતમાં જીતી ગઈ ને ભાઈ। તો ક્યાંક ને ક્યાંક આપણે સ્વાભિમાનની લડતમાં હારી। હવે હારી શા માટે ગયા એ પણ જાણવું જરૂરી છે મિત્રો, કે 31% ક્ષત્રિય જો ગુજરાત સરકારના ચોપડે બોલતા હોય અને બધા એક હોય તો આપણે હારી શકીએ? આપણે એક નહોતા, આપણા ભાગલાઓ હતા। કોઈ કે હું ગરાજદાર, કોઈ કે હું ઓબીસી માં હું, કોઈ કે હું બક્ષી પંચમાં હું, એમાં ને એમાં આપણે એ સ્વાભિમાન લડત હારી। પણ ભવિષ્યમાં આવી સ્વાભિમાન લડત આપણે હારવી નથી, એટલે આપણે તમામ ક્ષત્રિયોને મંચ ઉપર લાવવા જઈ રહ્યા। બરાબર સમજણ પડી ને મિત્રો? હવે જ્યારે ક્ષત્રિયોનું અપમાન થયું, એમના પ્રહાર થયા, ત્યારે આપણી ક્ષત્રિયો વિરોધમાં મેદાને ઉતરી, તો એમના સાથે દુર્વ્યવહાર થયો। અને જ્યારે હું પોતે તમામ ક્ષત્રિયોને સાથે લઈને મેદાને ઉતર્યો, તો તમારા અને મારા અને સર્વ ક્ષત્રિયોની, સર્વ દેશની જનતાનું માન, સન્માન, સ્વાભિમાન અને સન્માનનું જે પ્રતીક છે આપણી પાઘડી, એનું પણ અપમાન કરવામાં આવ્યું, ખબર છે ને? પરંતુ એનો જવાબ આપણે ગુજરાતી તો ના આપી શક્યા, બધું આખા ભારત વર્ષે જવાબ આપ્યું। ભારતના ક્ષત્રિયો જાગ્યા અને એમણે આ સરકારને જવાબ આપી દીધું, પરંતુ ગુજરાતમાંથી જવાબ અમને મળ્યો નથી। એટલે હવે આ પાઘડીના સન્માનમાં ક્ષત્રિયો મેદાનમાં નો જે નારો છે એ નારાને આપણે બુલંદ કરવાનું છે અને પાઘડીના સન્માનમાં જ આપણે મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિતિ આપવાની। હવે મિત્રો, જ્યારે આ સંમેલનની મેં ઘોષણા કરી, તો એ વખતે જ્યારે યાત્રા ઉપર નીકળવા માટે મેં ઘોષણા કરી, તો સરકાર દ્વારા મને રોકવા માટે મારી કંપનીનું લાયસન્સ રદ કર્યું છે। વિચારો કે નિમ્ન સ્તરની એમની માનસિકતા છે। અરે ગુનો છે, સમાજને એક મંચ ઉપર લાવવું ગુનો છે ભાઈ, સમાજની એકતા એ ગુનો છે મારો। અને જો મારો ગુનો પણ હોય તો જે મારા કર્મચારીઓ છે એમના પરિવારનો શું વાંક? હવે એ લોકો બેરોજગાર થઈ ગયા તો એનો જવાબ કોણ આપશે? મિત્રો, જો સામાજિક આગેવાન તમારા માટે લડતા હોય ને, તો તમારે એમની સાથે ઊભું રહેવું। આજે તમે જો સામાજિક આગેવાન એકલા મૂકી દેશો ને, તો સાહેબ ભવિષ્યમાં કોઈ સામાજિક આગેવાન સમાજ માટે મેદાને નહીં। તો આ જે પ્રહાર થયો છે ને વ્યાપાર ઉપર, એ મારા નહીં, સમાજના વ્યાપાર ઉપર પ્રહાર થયો છે। સમાજને એનો જવાબ આપવો અને આપવા માટે લોકતંત્રમાં માત્ર એક હથિયાર છે આપણી કને, એ છે આપણી એકતા, આપણા વોટ। તમારી એકતા ને તમારા વોટ, જ્યાં તમારા વોટ ત્યાં તમારી શક્તિ આપણે દાખવી શકીએ। એટલે લાખોની સંખ્યામાં આપણે અમદાવાદ ભેગા થઈ અને આ રાજનીતિક પાર્ટીઓને આપણી એકતાનું શક્તિપ્રદર્શન આપણે કરીએ, એવી મારી આપ સૌને વિનંતી છે। હવે